ઓકે, તો ફર્સ્ટમાં આપણે જોઈ લીધું કે એરેથમેટિક ઓપરેટરની થિયરી, થોડી ઘણી ડિસ્ક્રિપ્શન વન લાઇનમાં. રેક્ટેંગલ ઇઝ યુઝ ફોર પ્રોસેસ, ધીસ ઇઝ ટર્નરી ઓપરેટર. લિસ્ટ લૂપ લખવાના છે. લિસ્ટ લૂપ મતલબ લિસ્ટના લૂપના નામ લખો. તો 3 લૂપ્સ આર ધેર: ફોર લૂપ, ડુ વાઇલ લૂપ એન્ડ વાઇલ લૂપ. ફિફ્થમાં એબ્સોલ્યુટ વેલ્યુ યુઝ ટુ કઈ હેડર ફાઇલમાં શું કરે? એબ્સોલ્યુટ મેથ વેલ્યુ નેગેટિવ ને પોઝિટિવ કરે છે. math.h માં મળે છે, રાઈટ. સી ટાઈપના બે ફંક્શન સિલેબસમાં છાપીને દીધા છે. મેં તમને સિલેબસ શેર કર્યો છે, યુ કેન સી, એમાંથી મળી જશે. એફ ઓપન ઇઝ યુઝ ટુ ઓપન ફાઇલ. એન્ડ ઓફ ઈ ઓફ સ્ટેન્ડ્સ ફોર એન્ડ ઓફ ફાઇલ. લિસ્ટ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ. યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપમાં શું આવશે? બોલો જોઈએ. બોલું સર? બોલો. યુનિયન નો યસ, કોણ બોલે સર, છે? ફંક્શન અક્ષિત સર. ડેટા ટાઈપ, જેના ડેટા પણ સર એમાં તો ઓલું આવે ને, વિથ ફંક્શન્સ વિથ આર્ગ્યુમેન્ટ ઓર નો રિટર્ન વેલ્યુ. ના, ઈ ડેટા 4 ટાઈપની વાત ફંક્શન. કરું છું. ડેટા ટાઈપની વાત કરું છું. યુઝર સર ડિફાઇન યુનિયન અને સ્ટ્રક્ચર આવે. ડેટા ટાઈપ. જો બતાડું તમને હું. યુઝર ડિફાઇન ડેટા ટાઈપ ઇન સી. તો ફંક્શન નો આવે બેટા. આ જો સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. તો સી પ્લસ પ્લસમાં તમે જાઓ ને તો ત્યાં ક્લાસ આવે. સી ની અંદર તમને મળશે સ્ટ્રક્ચર, યુનિયન, એન્યુમ અને ટાઈપ ડેફ. આ યુઝર બનાવે છે. યુઝર પોતાનું ડેટા ટાઈપ તરીકે એને યુઝ કરે છે. સ્ટ્રક્ચરને આપણે ઈએમપી બનાવી તો ઈએમપી ડેટા ટાઈપ થઈ કે ન થઈ? હે અક્ષિત, આપણે ઈએમપી નામનું એક ડેટા ટાઈપ બનાવ્યું હતું કે નહીં? યસ સર. તો એ કોણે બનાવ્યું? આપણે બનાવ્યું, એટલે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહેવાય. યુઝર ઓકે. ડિફાઇન ફંક્શન અલગ છે, યુઝર ડિફાઇન ડેટા ટાઈપ અલગ છે. આપણે ડેટાને ભેગા કર્યા, ઈ સ્ટ્રક્ચર, યુનિયન, આ બંને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. ક્લાસ સી પ્લસ પ્લસમાં આવશે. એન્યુમ સીમાં છે પણ આપણે લીધી નથી સિલેબસમાં. ટાઈપ ડેફ મેં તમને ભણાવ્યું છે, એ પણ યુઝર ડિફાઇન છે. તો યુઝર ડિફાઇનમાં આટલું આવે. ઓકે સર. ઓકે, યસ સર. ચાલો. ઓકે, એની ડાઉટ? તો which keyword is used to create union? બોલો જોઈએ તમારામાંથી કોઈ. યુનિયન જ આવે. યુનિયન જ આવે, રાઈટ. યુનિયન. યસ સર, યુનિયન જ આવે. અને સ્ટ્રક્ચર માટે STRUCT. સ્ટ્રક્ચર માટે કીવર્ડ કયું વપરાય છે? સ્ટ્રક્ચર આખું લખીએ છીએ કે STRUCT? STRUCT. યસ. ચાલો, આમાં કોઈને ડાઉટ નથી? જો હોય તો પૂછી લેજો. નેક્સ્ટ લઈ લઈએ. એની ડાઉટ? ડન કરી ના નાખો સર. જો ડાઉટ ન હોય તો, રાઈટ. ઓકે, ડન કરતા જજો. ઓકે, તો નેક્સ્ટ ઇઝ રાઇટ એન આલ્ગોરિધમ. આલ્ગોરિધમ કીધું છે, પ્રોગ્રામ નથી કીધો, એટલે શું કરીશું? સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 એ રીતના જઈશું ને. ઇનપુટ, અમાઉન્ટ, રેટ, નંબર ઓફ યર અને કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો આની અંદર બહુ જ સિમ્પલ છે. આલ્ગોરિધમ લખવાનું તમારા માટે સાવ ઇઝી છે. શું કરવાનું? સ્ટેપ 1, begin. Step 2, input, principal amount and save in P. બરાબર? અથવા તો declare PRN variables. અહીંયા લખી શકો declare PRN and I variables. Step 3, get principal amount and save into P.
રાઈટ. પછી શું લખવાનું? પછી શું લખવાનું? પછી સ્ટેપ 4. પછી ગેટ અથવા તો ઇનપુટ, બંને શબ્દ ચાલે. ઇનપુટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ save into R. Step 5. Input years and દિલીપ જોશી કેમ મોડા બતાવે છે બધા આવા બધા? And save into N. Step 6. Multiply all these, multiply P, R, N and divide the result with 100. બરાબર છે? આ થોડુંક નાનું કરી દઉં છું. સર યસ. એમાં સ્ટેપ 6 માં ફોર્મ્યુલા ચાલે ને? આપણે આ તમે જે આ મોટું લખ્યું એની બદલે નાનું આપણે ના PRN ના = ના 100. ના 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 ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવાનું. ટ્રાય ટુ રાઇટ ઇન ઓકે ઇંગ્લિશ સી લેંગ્વેજ. લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લાઇક ઓકે સર. લેંગ્વેજમાં લખાય આલ્ગોરિધમ. તો સ્ટેપ 4 ક્યાં ગયું? બધું ગાયબ થવા મળ્યું. સ્ક્રોલ ડાઉન થઈ જાય છે ને. ઓકે નાવ. પછી શું કરવાનું? પછી શું કરવાનું? અહીંયા and divide the result by 100. રાઈટ. પછી શું કરવાનું? પછી બોલો. Save the result into I. Save the answer into I. Step 6, step 8, print I as an interest. ચાલો, આમાં કોઈ પ્રોબ્લેમ? Any question in this? પછી સ્ટોપ. આ રીતે તમારી રીતે લખી શકો. આમાં બહુ નથી હોતું બધું. શું કહેવાય? This is not very difficult. Any question? Please write down if you have any question. Otherwise, done કરો. ડન છે. વિવેકનું ડન આવી ગયું. હર્ષનું, કિશનનું, અક્ષિતનું ડન આ થઈ ગયું. ચાલો, કોઈ ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરીને ફટાક દઈને પૂછી લેજો. હા, કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પૂછી લેવાનું. આ ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ નથી. હું સેવ નથી કરતો. ડોન્ટ સેવ. ચાલો, તો આ એક 5 માર્કનો પ્રશ્ન તમને પૂછાય તો મળી જાય. હવે ડ્રો ફ્લો ચાર્ટ. ઇનપુટ વેલ્યુ ફ્રોમ યુઝર. ચેક ધેટ વેલ્યુ ઇઝ ડિવિઝિબલ બાય 5 ઓર નોટ. આ બધાને આવડે છે કે મારે શીખવાડવાનો છે? ટેલ મી. આવડે છે. કોઈને શીખવો હોય તો? કોઈને શીખવો છે? યસ ઓર નો? યસ સર, યસ. શીખવો છે. તો હવે હું આ ક્વેશ્ચન ક્લિયર છે બધાને? કયો ક્વેશ્ચન હતો? યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવીને તે 5 વડે ભાંગી શકે છે કે નહીં ચેક કરવાનું. યસ. તો હવે એની માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? ઓવલ શેપ લેવાનો. ઓવલ શેપ શાની માટે છે? ઓવલ શેપ શાની માટે છે? સ્ટાર્ટ સ્ટોપ માટે. તો અહીંયા શું લખીશ? સ્ટાર્ટ. પછી
એક વેલ્યુ લેવાની છે ને, તો ઇનપુટ માટે શું લેવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ. શું નહીં લેવાનું? પ્રોસેસ નથી આ, ધીસ ઇઝ નોટ પ્રોસેસ. તો અહીંયા શું લેવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ. શાની માટે? ઇનપુટ અને આઉટપુટ માટે. તો ઇનપુટ છે, તો શું હતું? ઇનપુટ ઇનપુટ a વેલ્યુ v, ઇનપુટ વેલ્યુ ઇનપુટ v. પછી શું ચેક કરીશું? ચેક કરવાનું છે એટલે ડિસિઝન. શું કોઈ બોલો જોઈએ, શું ક્વેશ્ચન હતો? v ઇઝ ડિવિઝિબલ બાય 5 ઓર નોટ. તો 5 થી ડિવિઝિબલ હોય તો 5 થી v ને 5 થી ભાગતા શું આવશે? આન્સર શું આવશે? પૂર્ણ Zero. રીતે હા, પૂર્ણ રીતે જો 5 ને v ને 5 થી ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ v ની વેલ્યુ 25 છે, તો 25 ને 5 થી ભાગતા વધતી શેષ શું આવે? 0. એટલે અહીંયા જે વધતી શેષ બોલું છું ને, એના માટે શું કયો ઓપરેટર લીધો છે? પર્સન્ટેજ. તો પર્સન્ટેજ ઓપરેટર લીધો છે, ડિવાઈડ નથી કર્યું, ડિવિઝન ઓપરેટર નથી. એ તો પાંચું પાંચું 25 થાય. 25 ને 5 થી ભાગતા વધતી શેષ એની માટે પર્સન્ટેજ છે, તો એ તમે અહીંયા 25% 5 વધતી શેષ 0. હવે બે આન્સર આવે, એક તો 23 હોય તો ન ભાગી શકીએ, 0 ન થાય, 3 થાય, અને 25 હોય તો 0 થાય. તો બે ઓપ્શન મળે, વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે કે શું આમાં આવશે. તો v ની વેલ્યુ પર ડિપેન્ડ કરે કે બે આન્સર મળે. તો એક આન્સર આપણે લઈએ અહીંયા, એક આન્સર આપણે લઈએ અહીંયા. આની શાની માટે લીધું? આ ઇનપુટ માટે છે, તો આ શાની માટે છે? આઉટપુટ માટે છે. v can be divisible by 5 અને v cannot divisible by 5. તો બે આન્સર છે આપણી પાસે, તો આપણે એની પાસે લાઈન ડ્રો કરવી પડશે. એક એરો મળી જાય તો સારું. અહીંયાથી તમારે છે ને આ એરોને આ રીતે લેવાનો, હા, આ રીતે ડ્રો કરવાનો. આ રીતે તમારે એરોને ડ્રો કરવાનું છે. હવે આ યસ, અહીંયા યસ લખવાનું, રાઈટ? અહીંયા તમે શું લખશો? યસ. અને અહીંયા તમે શું લખશો? નો. ડિવિઝિબલ થતું નથી એટલે નો. અને અહીંયા યસ. અને લાસ્ટમાં શું કરવાનું? ટર્મિનેટર લેવાનું, ઓવલ શેપ. અને ઓવલ શેપ અહીંયા શું લખવાનું? સ્ટોપ. ચાલો, તો આની અંદર કોઈને ક્વેશ્ચન છે? ડુ યુ હેવ એની ક્વેશ્ચન? ચાલો બોલો જોઈએ. ચલો, ડન થઈ ગયું. યશનું, વિવેકનું ડન, ઓકે સર. બધાનું ડન છે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી લેજો. અહીંયા યસ લખવાનું ભૂલવાનું નહીં, અહીંયા નો લખવાનું ભૂલવાનું નહીં. ઓકે, સર હા બોલો. એમાં ટ્રુ ફોલ્સ એ કન્ડિશન. આ કન્ડિશન કહેવાય કે ભાઈ ડાયમંડ પોતે કન્ડિશન છે. v ને 5 થી ભાગતા જો 0 આવે તો 0 0 ટ્રુ થયું, તો અહીંયા ટ્રુ લખી શકો. અને અહીંયા 23 ને 5 થી ભાગતા શેષ 3 વધે એટલે અહીંયા ફોલ્સ થયું. અહીંયા ટ્રુ ફોલ્સ Okay, પણ sir. ચાલે. અહીંયા ટ્રુ, અહીંયા ફોલ્સ યસ સર, એક્ઝામમાં એવી રીતના લખ્યું ચાલે ને? ચાલે. ચલો, એની Okay, ક્વેશ્ચન sir. નાવ? નો ક્વેશ્ચન? ઓકે, વાંધો નથી. આપણે એને મિનિમાઇઝ કરીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં રાઇટ સિન્ટેક્સ ઓફ ડુ વાઇલ લૂપ.
અને પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 2 3 4 5. ચલો આ કોને શીખવાનો છે? જેને શીખવાનો હોય ને એ બોલે, અધરવાઇઝ બધાને આવડે છે હું માની લઉં છું. કોને શીખવો છે બોલો, અથવા ચેટ બોક્સમાં લખો. ચલો, કે આવડે છે બધાને? 1 થી 5 પ્રિન્ટ કરવાનું છે. શેમાં? ડુ વાઇલમાં. તો એના માટે શું કરવાનું? સૌથી પહેલા તો નેસેસરી કન્ડિશન્સ આપણે જે કરતા હોઈએ છીએ તે ફાઇલ ઇન્ક્લુડ્સ કરાવવાની છે. એક્ઝામમાં વાઇવામાં પૂછશે કે STDIO નું ફૂલ ફોર્મ, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, કોન્યુનું ઇનપુટ, કોન્સોલ ઇનપુટ આઉટપુટ. કોન્સોલ એટલે શું આ બધું પૂછશે, મેં સમજાવ્યું છે લેક્ચરમાં. તો શું શાનો પ્રોગ્રામ હતો? 1 થી 5 પ્રિન્ટ કરવાનો. તો અહીંયા આપણે શાનાથી પ્રિન્ટ કરવાનું છે? ડુ વાઇલથી પ્રિન્ટ કરવાનું છે. તો ડુ વાઇલ, અને વાઇલની પછી અહીંયા સેમિકોલન આવે. ક્યાં સુધી પ્રિન્ટ કરવાનું છે? 5 સુધી. તો આની વેલ્યુ 5 સુધી જવી જોઈએ, લેસ ધેન ઇક્વલ ટુ 5. અહીંયા છગડીયો કૌંસ એટલે કે બ્રેસીસ, અહીંયા બ્રેસીસ ઓવર, આમ પણ ચાલે. નાવ પ્રિન્ટ, વી વોન્ટ ટુ પ્રિન્ટ %d. અહીંયા કેટલી સ્પેસ મૂકી શકો? મૂકવું હોય તો I ને પ્રિન્ટ કરીએ છીએ. %d ઇઝ અ કન્વર્ઝન ઓપરેટર, અને અહીંયા તમે એને પ્રિન્ટ કરો છો, અને અહીંયા ગેટ ch કરીને તમે એને સ્ટોપ કરશો ટુ સી ધ રિઝલ્ટ. તો બસ આટલું જ છે. શું પ્રોબ્લેમ છે? ઇન્ફાઇનાઇટ લૂપમાં જતું રહ્યું. હવે તમારે મને કહેવાનું કે આ કેમ ઇન્ફાઇનાઇટ લૂપમાં જતું રહ્યું? I is equal to 1. યસ, ચલો I is equal to 1. ઇનિશિયલાઇઝ 1 થી કર્યું, હવે 1 આવે છે, તો હવે ઇન્ફાઇનાઇટ લૂપમાં કેમ જતું રહ્યું? I plus plus બાકી છે સર. હા, I પ્લસ પ્લસ બાકી છે. તો હંમેશા લૂપમાં યાદ રાખો કે તમે અહીંયા કન્ડિશન મૂકી છે, I શરૂઆત થાય છે 1 થી અને સ્ટોપ થાય છે 5 પર. તો વચ્ચેના વેલ્યુઝ માટે શું કરવું પડશે? I ઇક્વલ ટુ I પ્લસ 1 અથવા તો I પ્લસ પ્લસ કરવું પડશે ને. તો આ વસ્તુ ભૂલવાની નહીં, એમ માર્ક કપાઈ જશે. તો આ 1 2 3 4 5 પ્રિન્ટ થયું. ક્લિયર ધીસ? દેખાય છે બધાને? 1 2 3 4 5. તો આની અંદર શું મેઇન વસ્તુ થઈ? ડુ વાઇલ ને વાઇલમાં એક જ ફરક છે કે ડુ વાઇલ પહેલી વાર પ્રિન્ટ કરી દેશે વિધાઉટ ચેકિંગ ધ કન્ડિશન. ડુ વાઇલ સેકન્ડ ટાઈમ એન્ટ્રી માટે ચેક કરે છે કન્ડિશન, જ્યારે વાઇલ લૂપ ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી માટે પણ એ ચેક કરે છે કન્ડિશન. અહીંયા સુધી તમારું ક્લિયર? એની ક્વેશ્ચન નાવ? ડન કરી નાખ્યું? તો કરી નાખો ડન, અને ક્વેશ્ચન હોય તો પૂછો, ચેટ બોક્સમાં લખો. ડન છે? ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ છે સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ ઓફ સેલ અને ફ્લોર. આ સેલ અને ફ્લોર શું છે? શું છે? સેલ એટલે સીલિંગ ને ફ્લોર એટલે ફ્લોર. હા, આપણે જે રૂમમાં રહેતા હોય એમાં સીલિંગ ઉપરનું હોય, ફ્લોર નીચે હોય. હવે 3.2 લઉં. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે હું તમને એક વેલ્યુ આપું છું 3.2. તો સીલિંગ એ શું કરવું જોઈએ અને ફ્લોર એ શું કરવું જોઈએ? એનું ફ્લોર શું આપે? સીલિંગ નો યુઝ કરીને તો 4 આવશે. હા, સીલિંગનો યુઝ કરીએ તો 4 આવશે, અને ફ્લોરનો યુઝ કરીએ તો 3 આવશે. ફ્લોરનો યુઝ કરીએ તો 3 આવશે. 3. ચાલો, ખબર પડી? હું આવું લખું CEIL 3.2, તો શું મળવું જોઈએ આન્સર? 4. 4, રાઈટ?
અને ફ્લોર લખું તો 3. ફ્લોર 3.2 લખું તો શું મળવું જોઈએ? 3. ચાલો ડન કરી નાખો. અને સિન્ટેક્સ બુકમાં કે એમાં જોઈ લેવાના, સિન્ટેક્સ થિયરી પાર્ટ. ડન થઈ ગયું બધાનું? કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. હલો યસ બોલો. સર, આટલું 5 માર્કમાં પૂછાઈ જાય? આમાં તમને કેટલા માર્ક છે? એની થિયરી મેં લખવાની કીધી ને બેટા, થિયરી. થિયરી શું આવે? સિન્ટેક્સ. સિન્ટેક્સમાં શું આવે બતાડું? હા, બતાવજો. ઓકે. તમારે ત્યાં ટર્બો છે? ટર્બો હા, છે. ટર્બો છે તમારી જોડે? હા. હું ટર્બો ખોલું છું. ઓકે. તો જ્યારે પણ થિયરીની વાત આવે અને તમારી પાસે મટીરિયલ હોય તો સારી વાત છે. મટીરિયલ ન હોય તો અહીંયા તમે શું કરશો? સીલિંગ. હવે આ લખવાનું એ રાઉન્ડ અપ કરે છે. શું કરે છે? સીલ રાઉન્ડ અપ કરે છે. અને ફ્લોર શું કરે છે? બોલો જોય. અપ કરે છે કે ડાઉન કરે છે? ફ્લોર ડાઉન કરે. યસ. તો ફ્લોર રાઉન્ડ ડાઉન કરે છે, સીલિંગ રાઉન્ડ અપ કરે છે. તો અહીંયા રિમાર્કમાં પણ લખ્યું છે CEIL finds the smallest integer not less than x. Floor finds the largest integer not greater than x. આ એના સિન્ટેક્સ કહેવાય. આ બે સિન્ટેક્સ કહેવાય. દેખાય છે તમને સિન્ટેક્સ? કેન યુ સી? ડબલ ઇનપુટમાં લેશે અને ડબલ રિટર્ન કરશે. ધીસ ઇઝ ધ સિન્ટેક્સ. આ એના મીનિંગ્સ. અને કઈ આનો પણ માર્ક છે. કઈ લાઇબ્રેરીમાં મળશે? આ બંને ફંક્શન કઈ લાઇબ્રેરીમાં મળે? જે 5 માર્કનો પ્રશ્ન પૂછ્યો છે એમાં જો તમે ના લખો આ તો માર્ક કપાય. શું ના લખો તો? કઈ લાઇબ્રેરીમાં મળે તે. કઈ લાઇબ્રેરીમાં મળશે બોલો? math.h. યસ. આનો પણ માર્ક છે, આનો પણ માર્ક છે. આ મિનિંગ ના લખો છો, અહીંયા રિમાર્કમાં લખ્યું છે. અને રિટર્ન વેલ્યુ શું કરે છે? ડબલ ડબલ. આ બધું સમજાવવાનું તમારા શબ્દોમાં. અમુક પોઈન્ટ મુદ્દાઓ બહુ ફિક્સ છે. math.h માં મળે, એનું સિન્ટેક્સ લખો, આટલું કરો એટલે તમને 2.5 માર્ક મળી ગયા. રાઉન્ડ અપ કરો અને રાઉન્ડ ડાઉન કરો એટલે 3 માર્ક મળી ગયા. પછી એને તમે તમારી ભાષામાં સમજાવો, એના વચ્ચે 2 માર્ક મળી જાય. કોઈ પૂછવું છે કાંઈ? કોઈને કાંઈ પૂછવું છે? કોઈ પૂછતું હતું હમણાં? ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? તો ડન કરી દઉં? ડન કરી દો ચલો. આગળ જઈએ. ચલો અહીંયા શું કીધું? 13B માં ઇનપુટ 1 character from the user. Check the character is digit or not. તો ડિજિટ છે કે નહીં એ ચેક કરવાનું કીધું છે. હે બહુ સિમ્પલ છે. ડિજિટ છે કે નહીં ચેક કરવાનું કીધું છે ને? હા સર. શું કયું ફંક્શન આવે એમાં? લાઇબ્રેરીનો ઉપયોગ કરીને થાય ને સર. કયું ફંક્શન આવે? ctype ડોટ લાઇબ્રેરી યુઝ કરીને is digit યુઝ કરી દેવાનું. યસ. અહીંયા મારે શું લખવું પડશે? એક ctype ડોટ h. અને બીજું શું? ડિજિટ છે કે નહીં. if તો માં કન્ડિશન અહીંયા- નાખવાની is digit. ઓકે વેરી ગુડ. ફંક્શન કયું છે? ઇઝ ડિજિટ. ઇઝ ડિજિટની અંદર શું લખવાનું? ડિજિટ લખવાનું. ઇફ અહીંયા આવશે ટ્રુ પાર્ટ અને અહીંયા આવશે એલ્સ પાર્ટ. તો અહીંયા એક વેરિયેબલ બનાવી દઈએ. હું એક મિસ્ટેક કરું છું, તમને લોકોને ખ્યાલ આવતી હોય તો વચ્ચે મને રોકજો.
આઈ એમ ડુઈંગ વન મિસ્ટેક ડેલિબરેટલી. જો તમને ખબર પડી જાય તો મને કહી દેજો. યસ એ સર આપણે પહેલી- વેલ્યુ તો યુઝર પાસેથી એન્ટર કરવાની, તમે સીધી ના એમાં એનો 5 કોઈ ડિક્લેર ફરક કરી દીધી. એક્ઝામમાં એવું કીધું હોય તો કરવાની બેટા. ઓકે. એક્ઝામમાં એવું કીધું હોય, ના કીધું હોય તો આ તમે તમારી રીતે સિમ્પલ વેમાં લખી શકો. બહુ મોટું કોમ્પ્લેક્સ બનાવવાની જરૂર નથી. અને એવું કીધું છે યુઝર પાસેથી ઇનપુટ યસ કીધું છે. તો પહેલા હું શા સમજાવી દઉં પછી તમને. અહીંયા આવશે નો, એ ડઝ નોટ કન્ટેન ડિજિટ. આમાં એરર છે. એરર શું છે કોઈ કહેશે? સર ઇફ ઇઝ ડિજિટ ની જગ્યાએ એ 5 લીખો ને ત્યાં એ આવશે. ચલો એ લખી દઉં. હજી પણ એરર છે. નો રોંગ આપે છે. તો ડિજિટ છે તો એ રોંગ કેમ આપે છે? એનીબડી? મકવાણા મયુર કહે છે કે આ ફંક્શન છે ને એનું સિન્ટેક્સ જુઓ. આ જે ઇઝ ડિજિટ છે એનું સિન્ટેક્સ જુઓ તો તમને એનો આન્સર મળે. એના સિન્ટેક્સમાં અહીંયા શું છે? આ ઇન્ટીજર લે છે ને ઇન્ટીજર રિટર્ન કરે છે. બટ આ વર્ક કોના પર કરે છે? કેરેક્ટર પર. સિન્ટેક્સમાં ઇન્ટીજર લખ્યું છે પણ આપણને ખબર છે આસ્કી વેલ્યુ અહીંયા કન્સિડર કરે છે. તો આ જે ઇન્ટીજર ડેટા ટાઈપ છે 2 બાઇટ્સનું છે. આ જે વાત કરે છે તે 1 બાઇટની વાત કરે છે. આસ્કી. અચ્છા તમને આસ્કી દેખાય છે? આસ્કી દેખાયું? આસ્કી મેં શેડ કરીને મૂક્યું તે દેખાયું? હા. એનો મતલબ એ ઇન્ટીજર છે પણ કોના સંદર્ભમાં? આસ્કી કોડના સંદર્ભમાં. એટલે અહીંયા મારે આસ્કી કોડ એટલે કેરેક્ટર લેવું પડે. તો કેરેક્ટર લેવું પડે માટે અહીંયા શું કરીશ? આની ડેટા ટાઈપ આ 2 બાઇટ નહીં પણ હું 1 બાઇટ કેરેક્ટરની લઈ લઈશ ને હવે વર્ક કરીશ. હવે કેરેક્ટર છે તો અહીંયા શું આવશે? સિંગલ કોટ. નાવ આન્સર દેખાય છે? ફરક ડિફરન્સ દેખાયો? યસ it is a digit. It contains a contains digit. તો અને આપણે આગળ વાત કરીશું હજી આગળ. ઇનપુટ લઈએ. ઇનપુટ અ કેરેક્ટર. ઇનપુટ અ કેરેક્ટર. અને અહીંયાથી આપણે ગેટ char થી અથવા તો scanf થી લઈશું. ગેટ char થી લો તો પણ ચાલે. રન કરીએ. સોરી અહીંયા આવે. અહીંયા આપીશું આપણે 6. યસ ઇટ કન્ટેન ડિજિટ. તો અહીંયા કેરેક્ટર ઉપર વર્ક કરે છે. % d ઇન્ટીજર ઉપર, ડેટા ટાઈપ પર નહીં. ચાલો આ ક્લિયર. જો બીજો કોઈ આપું તો
સોરી, આ કઈ બીજું રન થઈ ગયું. અહીંયા હું આપું છું A, કેપિટલ A. અહીંયા રોંગ આવ્યું. નો, it does not contain digit. Clear now? Any question? Any question in this? અથવા તો ડન કરો છો? ડન છે, ચલો ફાઇન. ચલો અહીંયા આપણે ડન કરી દીધું. નેક્સ્ટ પુટ ડબલ્યુ ગેટ ડબલ્યુ ના સિન્ટેક્સ લખવાના છે. પુટ ડબલ્યુ ઇન્ટીજર વેલ્યુ રાઇટ કરે છે ફાઇલમાં બાઇનરીમાં. ગેટ ડબલ્યુ ફાઇલમાં જે બાઇનરીમાં પુટ ડબલ્યુ રાઇટ કર્યું એને રીડ કરે છે. આના સિન્ટેક્સ તમે જોઈ શકો છો તમારા એમાંથી ઇન્ડેક્સમાંથી તમે જોઈ શકો છો અથવા તો મટીરિયલમાંથી. તો આની અંદર મારે અત્યારે પ્રોગ્રામ બતાવવાની જરૂર નથી. યુ કેન રાઇટ ઇન્ડેક્સ એન્ડ યુ કેન યુઝ ઇન્ડેક્સ એન્ડ યુ કેન રાઇટ ધ થિયરી. બોલો, આ ગેટ ડબલ્યુ પુટ ડબલ્યુ ફાઇલ હેન્ડલિંગના બે ફંક્શન છે અને તમારે એ મટીરિયલમાંથી કે ટર્બોસીના હેલ્પમાંથી જોઈને લખી શકો છો. મેં તમને ફરીથી કહી દઉં છું, ફાઇલ હેન્ડલિંગના પ્રોગ્રામમાં ઇન્ટીજર વેલ્યુને બાઇનરીમાં રાઇટ કરવા માટે પુટ ડબલ્યુ છે અને બાઇનરી મોડમાંથી રીડ કરીને તમે ગેટ ડબલ્યુ વડે પ્રિન્ટ કરાવી શકો છો. ફાઇલમાંથી લઈ રીડ કરાવી શકો છો. અને આના પ્રોગ્રામ આપણે કરેલા છે ફાઇલ હેન્ડલિંગના. આમાં સિન્ટેક્સ પૂછ્યું છે ને યુઝ પૂછ્યું છે. ચાલો, અહીંયા કોઈને કઈ તકલીફ છે? ફાઇલ This હેન્ડલિંગ is- એક પ્રોગ્રામ કરાવજો ને. ફાઇલ હેન્ડલિંગનો હું વિડીયોઝ આજે ઓલરેડી છે અપલોડ થયેલા, પણ પ્રાઇવેટમાં છે. હું એને પબ્લિક કરી દઉં છું. ડન છે Done. ને શેર કરી દઈશ. જાય ને એમાં યસ, ફાઇલ હેન્ડલિંગના બધા જ પ્રોગ્રામ ઓલરેડી અવેલેબલ છે અને હું એને તમને શેર કરી આપીશ. તમે આરામથી જોઈ શકશો. સ્ટ્રક્ચર ના પોઇન્ટર ને એ બધા મુક્ત પ્રાઇવેટ માં પબ્લિક કરી નાખજો ને. સ્ટ્રક્ચરનું અત્યારે ફાઇલ હેન્ડલિંગની વાત કરો. મારી જો કોણ વાત કરી રહ્યું છે? હલો, સર લગન છે. અત્યારે હું ફાઇલ હેન્ડલિંગના બધા પ્રોગ્રામની વાત કરું છું. હું એને શેર કરી દઈશ. ઓકે, તો હું એને ઓલો સ્ટ્રક્ચર નું ને પોઇન્ટર નું એનું કરી નાખજો એમ. હાઈ એમ કહું ખાલી. હા, સ્ટ્રક્ચરનું આવવા તો દો. હજી એનો ક્વેશ્ચન તો આવવા દો. હાલો મે બી ભાઈ. અત્યારે હું તમને અત્યારે અવેલેબલ કરું તો તમને શીખવાડું તો. હા, તો કાંઈ ફાઇલ વાંધો હેન્ડલિંગના બધા પ્રોગ્રામ હું તમને દઈ દઈશ. એમ વાત કરીએ. સ્ટ્રક્ચર હમણાં શીખવાડી દઉં તો. કાંઈ વાંધો તો Okay. હારામાં હા, તો પછી વેટ ફોર ક્વેશ્ચન. ઓકે. ચાલો, નેક્સ્ટ. અહીંયા ક્લિયર બધાને? અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? કે ડન કરી દઈએ અહીંયા? ઓકે, ચલો, સરસ. ફાઇન. રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ એન્ડ રાઇટ કેરેક્ટર યુઝિંગ ફાઇલ હેન્ડલિંગ. તો એક કેરેક્ટર વાઇઝ અહીંયા કયો ફંક્શન વપરાશે? ચલો, એટલું તો કહી શકો ને. ફાઇલ હેન્ડલિંગ, ફાઇલ ઓપન કરવા માટે કયું ફંક્શન વપરાય? એફ ઓપન. અને કેરેક્ટર વાઇઝ પ્રિન્ટ કરવા માટે અને ગેટ કરવા માટે કયું ફંક્શન વપરાય? જે પહેલો પ્રોગ્રામ હતો યાદ કરો. પુટસી અને એફ પુટસી ને એફ ગેટ સી. યાદ આવ્યું? સિંગલ કેરેક્ટરને રીડ કરવાના અને રાઇટ કરવાના ફાઇલમાંથી. એનું ફંક્શન છે એફ પુટસી અને એફ ગેટ સી. તમારી નોટબુકમાં અવેલેબલ છે અને ફાઇલ હેન્ડલિંગના બધા પ્રોગ્રામમાં આ પણ હું શેર કરી દઈશ. ચાલો, નેક્સ્ટ. યુનિયન ઓલરેડી શેર થઈ ગયેલું છે. યુનિયન ઇઝ ઓલરેડી શેર્ડ ટુ યુ આપણા ગ્રુપમાં. નાઉ રાઇટ અ પ્રોગ્રામ ઇનપુટ ટુ ઇન્ટીજર વેલ્યુઝ ફ્રોમ યુઝર અને પોઇન્ટરની મદદથી એડિશન સબટ્રેક્શન કરો.
આ કરાવું કે તમે કરી લેશો? બોલો. સર એનો સિમ્પલ આઈડિયા એક આપી દો ને બાકી તો હાથે કરી લેવું. કરાવી દઉં. ચલો, પોઈન્ટરની મદદથી એડિશન સબટ્રેક્શન કરવું હોય તો આપણે સૌથી પહેલા તો ક્વેશ્ચન શું હતો? ઇનપુટ ટુ ઇન્ટીજર વેલ્યુઝ એ અને બી અને આન્સર. તો આપણે શું કરીશું? સૌથી પહેલા એ બી ને રીડ કરીશું. મેસેજ આપવો પડે. enter a and enter value of a and b, scanf, ચાલો અહીંયા આપણે ક્લિયર થઈ ગયું. એ બી આવી ગયું. હવે પોઈન્ટરની મદદથી કરવાનું છે. તો બે પોઈન્ટર યુઝ કરીશું, p and q. ફંક્શન બનાવવાનું નથી કીધું. તો p માં એડ્રેસ આપીશું a નું, q માં એડ્રેસ આપીશું b નું, આન્સર માં સ્ટાર p પ્લસ સ્ટાર q. printf addition is percentage d અને અહીંયા આન્સર. તો આ થઈ ગયું એડિશન. અને સબટ્રેક્શન કરવું હોય તો સેમ ટુ સેમ થિંગ. અને અહીંયા આપણે માઇનસ કરી દેવાનું, અહીંયા લખી દેવાનું subtraction is percentage d અને get ch. આ પ્રોગ્રામ થઈ ગયો તમારો પૂરો. વેલ્યુ આપું છું 5 and 2. એડિશન ઇઝ રોંગ આવ્યું, સબટ્રેક્શન ઇઝ રોંગ આવ્યું. શું પ્રોબ્લેમ છે બોલો? વોટ ઇઝ ધ મિસ્ટેક? મિસ્ટેક બોલો. સર આપણે ઇન્ક્લુડમાં સી ટાઈપ ન લખવાનું આવે ને? હા, ચલો અહીંયાથી કાઢી નાખું છું. હવે બીજી મિસ્ટેક આવી ગઈ છે. કિશન ગિનોએ કીધું છે કે અહીંયા કેરેક્ટર છે સર, અહીંયા ઇન્ટીજર લઈ લો. કેરેક્ટર લીધું અને percentage d થી રન કરો તમે. યસ. કિશન ગિનોએ આન્સર આપી દીધો છે. તો અહીંયા 5 and 2 આન્સર ઇઝ 7 અને સબટ્રેક્શન ઇઝ 3. નાઉ ઓકે, ડન છે બધાને? તો બસ આ પ્રોગ્રામ તમારો એની માટેનો રેડી. ઓકે, તો હવે 7 માર્કના ક્વેશ્ચનમાં આપણે જોઈએ છે એક્સપ્લેન સી પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર. ચલો, આ સી પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર સમજાઈ શકશો કે કોઈને જાણવું છે? હા સર. સર હા કે ના? હા બોલો. આ તો એ જ છે ને, પેલું આપણે બેઝિક સ્ટ્રક્ચર છે સી નું. હા, સી પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર હા. એટલે ઇન્ક્લુડ કરાવવાની ફાઇલ. હા, પેલું ઓલું જ ને, ડોક્યુમેન્ટેશન સેક્શન વાળું. જો આ બધું આ યાદ આવે છે? હા, યસ સર, યસ. હા, અને સમજાવવાનું હેડર ફાઇલ શું કહેવાય, મેઇન પ્રોગ્રામ પહેલી વાર બધા ફંક્શનમાં મેઇન ફંક્શન રન થાય, વેરિયેબલ ડિક્લેરેશન થાય, બોડીમાં બધા કોડ લખાય, બોડી બંધ થાય, રિટર્ન 0 લખી શકીએ અથવા તો ગેટ ch લખી શકો. મેઇન ફંક્શન સૌથી એવું ફંક્શન જે સૌથી પહેલા રન થઈ શકે, આ એની બોડી છે. અને અહીંયા એ કોડ લખવાના હોય, વેરિયેબલ ડિક્લેરેશન છે. આ બધું સમજાઈ શકો જેટલું સમજી શકો.
અન્ડરસ્ટુડ? સૌથી બેઝિક વસ્તુ છે આ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, કોઈને ડાઉટ નથી? ડન કરી દઈએ. અચ્છા, ડ્રો એ ફ્લો ચાર્ટ ટુ ફાઇન્ડ મિનિમમ વેલ્યુ ફ્રોમ 3 વેલ્યુઝ ગિવન બાય ધ યુઝર. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ? હા સર. ના ના. ક્વેશ્ચન? ચાલો, વેરી ગુડ. લિસ્ટ ટાઈપ ઓફ conditional statement if. Explain any two types with syntax and example. List types of conditional હવે તો if લખવાનું ટર્નરી પછી ઓપરેટર આવશે ને એક તો. ના ના કંડિશનલ સ્ટેટમેન્ટ લખવાનું છે. કેટલી ટાઈપના કંડિશનલ સ્ટેટમેન્ટ હોઈ શકે? ચાર ટાઈપ. એક તો એકલું if આવે, પછી if If else else. આવે, પછી nested if else આવે, અને પછી ladder આવે Ladder. if else. એમાંથી 2 ટાઈપ્સ કીધા છે. ચલો, આમાં કોઈને જાણવું હોય તો બોલો. ના સર, ડન. કોઈને કંઈ તકલીફ પડી હોય તો ifમાં એકલું if જેમાં else નથી, પછી if કન્ડિશન અને એમાં ટ્રુ પાર્ટ છે અને else કરીને ફોલ્સ પાર્ટ પણ છે. પછી if ની અંદર બીજું if else છે એટલે nested છે, અને પછી if else if else if else if else if કરો તો એ થઈ ગયો લેડર. ડન કરી દઈએ અને ચલો ક્લિયર થઈ ગયું તો આગળ જઈએ. સ્વિચ કેસ તો અલગથી યુઝ થયો ને તો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં ના આવે ને સ્વિચ કેસ. ફરીથી બોલો. સ્વિચ કેસ જે છે એ કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં નહીં આવે ને તો. કંડિશનલમાં જ આવે, પણ અહીંયા ચોખ્ખું કીધું છે કંડિશનલ સ્ટેટમેન્ટ if. ઓકે સર. અહીંયા કંડિશનલ સ્ટેટમેન્ટ કયું કીધું છે? if કીધું છે, બરાબર ને? સ્વિચ કેસ નું આપ્યું હોય, if ની બદલે સ્વિચ કેસ નું આપ્યું હોય તો શું લખવાનું થાય? તો આખું સ્વિચ કેસ સમજાવવાનું. સ્વિચ કેસમાં ડિફોલ્ટ શું કરે, બ્રેક શું કરે, એના કેસીસ શું હોય, રાઈટ? અચ્છા, નેસ્ટેડ ઇફ એલ્સ નો યુઝ શું છે એવું પૂછે છે કોઈ. તો નેસ્ટેડ ઇફ એલ્સ નો યુઝ આપણે મેક્સિમમ શોધવા માટે આપણે કર્યો છે. શામાં? 3 વેલ્યુ આપી હોય અને એમાંથી મેક્સિમમ શોધવું હોય તો આપણે નેસ્ટેડ નો ઇફ એલ્સ નો યુઝ કર્યો. કઈ રીતે બતાડું? જો 3 વેલ્યુ હોય a b, અને પછી અહીંયા આપણે એલ્સ, અને પછી અહીંયા શું કરવાનું બોલો? આ if ની અંદર બીજું if આવ્યું કે નહીં? તો આ નેસ્ટેડ થયું. આ નેસ્ટેડ થયું ને? અહીંયા a અને c નું કમ્પેરિઝન, અને પછી અહીંયા પણ એલ્સ હોય, અને અહીંયા અંદર આવ્યું ને એક. જો આ બોડી આની અંદર શું કરવાનું? if ની અંદર બીજું if b c નું કમ્પેરિઝન, અને અહીંયા પણ એક એલ્સ આવશે. એક if else ની અંદર બીજું if else આવે અને નેસ્ટેડ if else કહેવાય. લેડર ની અંદર else if else if else if આવે. ડન કરી દીધું? ચાલો, એની ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? ઓકે. Input one number from the user, check that number is positive. કોઈ ડાઉટ હોય તો પૂછી લો દેવમ. ચેક નંબર ઇઝ પોઝિટિવ, નેગેટિવ ઓર 0. આમાં પ્રોગ્રામ લખશો કે ફ્લો ચાર્ટ? પ્રોગ્રામ. પ્રોગ્રામ લખવાનો. તો આવડે પ્રોગ્રામ કે બતાવવું? હા સર, આવડે છે. આવડે આ તો. કોઈને પણ ન આવડતો હોય તો પ્લીઝ લખી દો. આઈ થિંક આવડતો સર જ કરાવો. હશે. હે સર આ પોઝિટિવ નેગેટિવ 0 વાળો કરાવો ને સર. હા, કરાવી દઉં. ચલો, તો અહીંયા એક વેલ્યુ છે
એ આપણે યુઝર પાસેથી લઈએ. એન્ટર વેલ્યુ ઓફ એ. અને અહીંયાથી આપણે એને રીડ કરીએ. હવે પોઝિટિવ નેગેટિવ અને એમાં ઇફ એ ઇઝ ગ્રેટર દેન 0, જો ન હોય તો ઇક્વલ ટુ 0, ન હોય તો અહીંયા હવે શું લખું? ચાલો બોલો. આ લેડર થઈ ગયું. હમણાં થોડી વાર પહેલા મેં શીખવાડ્યું હતું શું હતું? નેસ્ટેડ હતું. આ લેડર થઈ ગયું. અહીંયા શું લખવાનું? given value is positive. અને અહીંયા એની નીચે શું લખું બોલો? given value is 0. અને એની નીચે given value is negative. મોટી પણ નથી, 0 પણ નથી, તો શું આવે? given value is negative. વાર્તા પૂરી. રન કરીને જોઈ લો. 5 લખ્યું તો કઈ બીજો પ્રોગ્રામ રન થઈ ગયો છે. અહીંયા 5 લખું છું તો ગેટ ch નથી. જો પોઝિટિવ, then 0 and અહીંયા નેગેટિવ. ચાલો, ક્લિયર એવરીવન? અહીંયા સુધી બધાને ક્લિયર છે? ડન કરી દીધું? આ લેડરનું એક્ઝામ્પલ કહેવાય. અને પેલા ગ્રેટેસ્ટ અમોંગ 3 વેલ્યુ એ નેસ્ટેડનું એક્ઝામ્પલ કહેવાય. આ લેડર, ઇફ એલ્સ લેડર થિયરીમાં યાદ લખી દેવાય. જો લખવું હોય તો, લેડર સમજાવવું હોય તો આ લખી દેવાય. અને નેસ્ટેડ સમજાવવું હોય તો ગ્રેટેસ્ટ અમોંગ 3 વેલ્યુ એમ લખી દેવાય. નેક્સ્ટ ઇઝ લિસ્ટ ટાઈપ્સ ઓફ લૂપ્સ. અને એને સિન્ટેક્સ સમજાવવાની છે, એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. આમાં 3 લૂપ આવે: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. આપણે ઘણા પ્રોગ્રામ કર્યા છે ત્રણેયના. ફોર લૂપ સમજાઈ શકો છો? અચ્છા, ચલો તમને પૂછી લઉં કે શું આવે? ઇનિશિયલ એક્સપ્રેશન, પછી શું આવે? કંડિશનલ એક્સપ્રેશન, પછી અપડેટ એક્સપ્રેશન. અપડેટ એક્સપ્રેશન. અપડેટ એક્સપ્રેશન એટલે i++. ઇનિશિયલ એક્સપ્રેશન એટલે લૂપની પહેલા તમે i = 1 લખો છો તે. અને કંડિશનલ એક્સપ્રેશન એટલે i > 5 કે i <5 લખો છો તે. તો આવા 3 પ્રોગ્રામ તમારે, અથવા 3 રીતે લૂપ સમજાઈ શકાય. ફોર લૂપમાં બધું અંદર જ હોય. ફોરમાં ત્રણેય વસ્તુ અંદર જ છે: ઇનિશિયલ, અપડેટ, કન્ડિશન અને અપડેટ. જ્યારે વાઇલ લૂપમાં ઉપર આવે છે, ડુ વાઇલમાં પણ ઉપર આવે છે ઇનિશિયલ. કંડિશનલ ડુ વાઇલમાં નીચે આવે છે, વાઇલમાં અપડેટ અંદર આવે છે. ચલો, એની ક્વેશ્ચન ઇન ધીસ? નો સર. ઓકે, બીજા કોઈને કંઈ પૂછવું હોય તો પૂછજો. એવું ના થાય કે એક જણે નો કીધું એટલે. અચ્છા, ડન કરી દઉં તમારા તરફથી રિપ્લાય? તો આગળ હા, લઈ સર. લેજો. તો આગળ છે સિરીઝ પ્રિન્ટ કરવાની છે. તો સિરીઝ 0 1 1 2 3 5 8 કઈ સિરીઝ છે આ? ફિબોનાકી સિરીઝ. ફિબોનાચી સિરીઝ. ફિબોનાચી સિરીઝની અંદર આવડે છે કે કરાવવું? હા સર, આવડે છે. કરાવો. ચલો કરાવો તો સર. કરી નાખીએ. અહીંયા ફિબોનાચી સિરીઝની અંદર આ જે છે ને 0 એ ફર્સ્ટ ટર્મ છે. અને આપણે ફિક્સ કરીને લઈ લેવાના. અને કેલ્ક્યુલેશનથી ન બનાવવાનો હોય. આ બેને આપણે કેલ્ક્યુલેટ નથી કરવાનું, ડાયરેક્ટ લેવાનું છે. પછીનું કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પછીનું કેલ્ક્યુલેટ કરવા માટે, આ કેલ્ક્યુલેટ કરવા માટે પાછલા બેનો સરવાળો, આ કેલ્ક્યુલેટ કરવા માટે પાછલા બેનો સરવાળો, આ કેલ્ક્યુલેટ કરવા માટે પાછલા બેનો સરવાળો.
આ કેલ્ક્યુલેટ કરવા માટે પાછલા બેનો સરવાળો. આ સિરીઝ થઈ ગઈ ફિબોનાચી સિરીઝ. દરેક સિરીઝ તમારે તૈયાર કરવી પડશે. એવું નથી કે આ જ સિરીઝ પૂછાશે. તો આની અંદર આપણે ફર્સ્ટ ટર્મ ને સેકન્ડ ટર્મ લેવી પડે. ફર્સ્ટ ટર્મ ઇક્વલ ટુ 0, સેકન્ડ ટર્મ ઇક્વલ ટુ 1 અને એક વેરિયેબલ લઈશું ન્યૂ ટર્મ. તો ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ આપણે પ્રિન્ટ કરી દઈશું એઝ ઇટ ઇઝ. તો ડાયરેક્ટલી આપણે %d ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ પ્રિન્ટ કરી દીધી. થર્ડ ટર્મ કેવી રીતે બનાવીશું, અથવા તો ન્યૂ ટર્મ. ન્યૂ ટર્મ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મ. બરાબર ને? તો આને પણ આપણે પ્રિન્ટ કરી દઈએ. કોને પ્રિન્ટ કરી દઈએ? કોને પ્રિન્ટ કરી દઈએ? ન્યૂ ટર્મને. ચાલો હવે શું કરવાનું? કેટલા ટર્મ સુધી જવું છે? હા, લૂપ લેવું પડશે. લૂપ કેટલા લેવી ટર્મ જોશે. સુધી જવું છે? 10 ટર્મ સુધી જવું છે. તો હવે નવી ટર્મ માટે શું કરવાનું? 3 ટર્મ છે આપણી પાસે. આપણી પાસે ટોટલ ફર્સ્ટ ટર્મ છે, સેકન્ડ ટર્મ છે ને ન્યૂ ટર્મ છે, એટલે થર્ડ ટર્મ. તો હવે આ બેનો સરવાળો કરવાનો અને નવું બનાવવાનું. આ બેનો સરવાળો કરીને તો આપણે આ બનાવી દીધું. આ બેનું ટોટલ કરીને આ બની ગયું. હવે આ બેનું ટોટલ કરવાનું છે, હે ને? તો આપણે શું કરશું? આ આપણી ફર્સ્ટ ટર્મ થઈ ગઈ અને આ આપણી સેકન્ડ ટર્મ થઈ ગઈ. તો ફર્સ્ટ ટર્મ ઇક્વલ ટુ અને સેકન્ડ ટર્મ ઇક્વલ ટુ આ આપણે કરી નાખ્યું. મેં પહેલા શું કીધું? આ બેનું ટોટલ કરીને આપણે શું બનાવ્યું? આ બનાવ્યું. હવે આ બેનું ટોટલ કરવાનું. તો આ આપણી ફર્સ્ટ ટર્મ થઈ ગઈ, એટલે આપણે આની વેલ્યુ ST ની વેલ્યુ 5t માં નાખી દીધી અને આ આપણી સેકન્ડ ટર્મ થઈ ગઈ, એટલે NT ની વેલ્યુ સેકન્ડ ટર્મમાં નાખી દીધી. અને હવે આપણે શું બનાવવાનું? ન્યૂ ટર્મ બનાવીશું નવા FT અને ST થી. તો ન્યૂ ટર્મ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મ અને પછી આને પ્રિન્ટ કરીશું પાછું. ડન. આ જ વસ્તુ લૂપમાં. ઓકે, તો આને આપણે રન કરીને જોઈએ. તો કેટલી ટર્મ પ્રિન્ટ થાય છે? 10 કે 10 થી વધારે? 10 થી વધારે સર. 10 થી વધારે થઈ ગઈ. કેમ? કારણ કે આપણે અહીંયા 3 તો ઓલરેડી પ્રિન્ટ કરાવી ચૂક્યા છે. 1, 2 ને 3. તો આપણે અહીંયા 7 લખો. હવે જુઓ 10 થઈ ગઈ. હા. તો કહેવાનો મતલબ શું છે? પહેલા તમે 2 ટર્મ લઈ લો, 0, 1 ને પ્રિન્ટ કરો, પછી નવી ટર્મ બનાવો, એને પ્રિન્ટ કરો, એટલે 3 ટર્મ થઈ ગઈ. પછી બાકીની 7 પ્રિન્ટ ટર્મ માટે i નું કાઉન્ટિંગ કરો. તો i લેસ ધેન ઇક્વલ ટુ 7 લખીને તમારે જે સેકન્ડ ટર્મ હતી એને ફર્સ્ટ ટર્મમાં નાખી દો. થર્ડ ટર્મ હતી, ન્યૂ ટર્મ હતી, જે એને સેકન્ડ ટર્મમાં નાખી દો અને ફરીથી નવી ટર્મ બનાવીને પ્રિન્ટ કરો. નાનું આ કામ કરતા જાઓ i++ કરીને. ચલો ડન છે. આ ડન હોય તો ડન કરી દો, નહીં તો પ્રશ્ન પૂછો. If you are clear, then please write down done.
ઓકે, ચલો કોઈ ક્વેશ્ચન નથી ને? ઓકે, તો આપણે આગળનું લઈએ છીએ પ્રોગ્રામ. આપણે આગલો પ્રોગ્રામ લઈએ છીએ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટનો પ્રોગ્રામ આપણે કરાવેલો છે લેબમાં, બધાની નોટબુકમાં પણ છે. તો કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ શું છે, ડોસ પ્રોમ પરથી રન થાય છે, આ બધી વસ્તુઓ તમે જાતે લખી શકો છો. ઇવન થિયરીમાં પણ છે, તો આઈ થિંક મારે ફરી રિપીટ કરવાની જરૂર નથી. તો તે ટૂંકમાં તો હે યસ બોલો બેટા. યસ, એનીબડી વોન્ટ ટુ આસ્ક? કોઈ પૂછ્યું, બોલો. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ લેબમાં મેં કરાવ્યો હતો, બંને પાર્ટમાં નોટમાં લખાવ્યો હતો, અને એમાં બે પ્રોગ્રામ કરાયા હતા, એક એડિશન વાળો અને એક બીજો પણ હતો સિમ્પલ વન. તો તમને જો નોટમાં મળી જાય તો એને એક્સપ્લેન કરી શકશો. કમાન્ડ લાઈન ડોસ પ્રોમ્પ્ટથી રન થાય છે, આર્ગવી વાળું. તો આઈ થિંક તેમ છતાં એનો વિડીયો હશે તો શેર કરી આપીશ. ઓકે, તો રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ એન્ડ રાઇટ સ્ટ્રિંગ યુઝિંગ ફાઇલ હેન્ડલિંગ. તો અહીંયા કયું ફંક્શન વપરાશે? એફ પુટ સી, એફ પુટ એસ, એફ પુટ એસ. એફ પુટ એસ, યસ, એફ પુટ એસ get s. તો આનું પણ એક ફાઇલ હેન્ડલિંગના પ્રોગ્રામમાં આપણને વિડીયો મળી જશે, હું શેર કરી દઈશ. એક્સપ્લેન પોઇન્ટર વિથ એક્ઝામ્પલ આપણે કરાવી દીધું છે આ વિડીયોની શરૂઆતમાં જ. અને લાસ્ટમાં આવે છે ક્રિએટ અ સ્ટ્રક્ચર નેમ્ડ સ્ટુડન્ટ વિથ નંબર. તો આ કોઈ કહેતું હતું સ્ટ્રક્ચરનો પ્રોગ્રામ કરાવવાનું? કોણ કહેતું હતું? પ્લીઝ કમેન્ટ. હા સર, હું જ હતો લગન. અચ્છા, તો આપણે સ્ટ્રક્ચરનો પ્રોગ્રામ કરી નાખીએ. અહીંયા એક સ્ટ્રક્ચર બનાવવાનું કીધું છે, જેમાં શું છે, વિથ મેમ્બર્સ લાઈક રોલ નંબર, પછી સીનું, સીએફનું અને ટોટલ, અને ઇનપુટ રોલ નંબર એન્ડ માર્ક્સ of two subjects from the user, calculate total, print all the data. તો અહીંયા એરે બનાવવાનું નથી કીધું. મેં તો તમને એરેના પ્રોગ્રામ નોટબુકમાં લખાયા છે, તમે જોઈ શકો છો, પણ અહીંયા ખાલી એક જ સ્ટ્રક્ચર વાત કરી છે. તો એ એક સ્ટ્રક્ચરની વાત કરી છે, તો આપણે બનાવીને મૂકી દઈએ, જોઈ લઈએ. ચલો, શું કીધું છે? એક સ્ટ્રક્ચર બનાવો. તો સ્ટ્રક્ચર માટે કીવર્ડ તમને ખબર જ છે, સ્ટ્રક્ચર. સ્ટુડન્ટ કીધું છે, સ્ટુડન્ટ, STUDENT, સ્ટુડન્ટ. અને એમાં ફિલ્ડ કયા કીધા છે, મેમ્બર્સ કયા કીધા છે? CF, પછી ટોટલ અને રોલ નંબર. બરાબર ને? બધા ઇન્ટીજર જ છે આઈ થિંક. જો સર નામ હું integer કીધું છે. ટોટલ, હે શું? બરાબર ને? આમ પણ લખી શકો. નામ પણ છે. નામ નથી છે, જોઈ લઈએ. રોલ નંબર, CF, ટોટલ, ક્યાં છે નામ? નામ નથી તો ઇનપુટ રોલ નંબર એન્ડ માર્ક્સ ઓફ ટુ સબ્જેક્ટ્સ ફ્રોમ ધ યુઝર. નામ માટે મેં તમને લઈ લઉં, ચલો લઈ લઈએ આપણે. ઉપર લખેલું નેમ સ્ટુડન્ટ વિથ મેમ્બર. ના, ક્રિએટ વન સ્ટ્રક્ચર નેમ્ડ, એટલે સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર બનાવો એવું કીધું છે. શું કીધું છે? ઓકે. સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર બનાવો જેમાં આ મેમ્બર હોય, અને એનું ટોટલ બનાવીને ડેટા પ્રિન્ટ કરો. તેમ છતાં હું નામ લઈશ. તો નામ માટે શું લેવું પડે છે અહીંયા? કેરેક્ટર. અને આપણે શું લઈશું? NAME, પછી 20. ઓકે, તો આ સ્ટ્રક્ચરને અહીંયા પૂરું થયું, અહીંયા સેમિકોલન કરી દીધું. આનો વેરિયેબલ બનાવવો હોય તો, સ્ટ્રક્ચરનો વેરિયેબલ બનાવવો હોય તો આખું લખવું પડે ને, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ અહીંયા. અને એ વેરિયેબલ એક જ વેરિયેબલ બનાવવાનો કીધો છે, એરે બનાવવાનું નથી કીધું, એટલે હું એ જ લઈશ. બીજી રીતે બનાવવું હોય તો અહીંયા પણ એ મૂકી શકાય, અહીંયા આ રીતે પણ એ બને, આ ગ્લોબલ બને, આ લોકલ ટુ મેઇન છે. અને ટાઈપ ડેફથી પણ બને. ટાઈપ ડેફ હવે તમને મેં શીખવાડ્યું છે. હવે શું કરવાનું છે? ઇનપુટ કરવાનું છે. તો આપણે બધી ડેટા ઇનપુટ કરાવીએ.
એન્ટર નેમ, પછી શું? એન્ટર નેમ, પછી શું એન્ટર કરવાનું કીધું છે? હમ ગેટેસ લઈ લેવાય એટલે સર નેમ એન્ટર થઈ અચ્છા, જાય. ગેટેસ પછી લઈએ આપણે. અહીં જગ્યા છોડી દઉં છું. પછી શું એન્ટર કરવાનું કીધું છે? રોલ નંબર, રોલ નંબર, પછી શું કરવાનું કીધું છે? સી ના માર્ક્સ, સી ના માર્ક્સ, એન્ટર. માર્ક્સ ઓફ સી, પછી સીએફ ના માર્ક્સ, ઓકે, સીએફ ના માર્ક, પછી બસ બીજું કઈ છે? સીએફ ટોટલ તો બનાવવાનું છે ને? ઓકે, તો હવે સ્કેન કરાવવાનું છે. તો સ્કેન કરાવતી વખતે આ એરો લઈશું કે ડોટ? ડોટ, ઓકે, પહેલા તો સ્ટ્રિંગ છે તો પછી સૌથી પહેલા તો ગેટેસ લઈ લઈએ. ગેટેસ, ગેટેસમાં શું કરવાનું? કોઈને એ આવડતું હોય તો? ડોટ નેમ, એ ડોટ નેમ. નેમ, ચાલો, પછી રોલ નંબરમાં સ્કેનફ, સ્કેનએફ પર્સન્ટેજ ડી એ ડોટ એ ડોટ રોલ નંબર, આરએન. અહીંયા પોઇન્ટર સ્ટ્રક્ચર ટુ પોઇન્ટર હોય તો એરો લેવાનો, પણ અહીંયા મેમ્બર છે એટલે ડોટ લીધું. નોર્મલ વેરિયેબલ છે એટલે ડોટ લીધું. એ જો પોઇન્ટર હોત તો અહીંયા એરો આવત. એવી રીતે માર્ક્સ, સી ના માર્ક્સ, એવી રીતે સીએફ ના માર્ક્સ, અને ટોટલ જોઈતો હોય તો એ ડોટ ટોટલ ઇક્વલ ટુ એ ડોટ સી પ્લસ એ ડોટ સીએફ, અને ટોટલ પ્રિન્ટ કરાવી દેવું હોય તો ટોટલ ઓફ માર્ક્સ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી. લાઈન આવડે છે ને? દેખાય છે ને બરાબર? હા એ ડોટ ટોટલ, અને અહીંયા ગેટ સીએચ. પૂરું. તો અહીંયા આપણે આ મેમ્બર કહેવાય, સ્ટ્રક્ચર વેરિયેબલ એ, એનો મેમ્બર નેમ, અને એને રીડ કરી દીધું. અચ્છા, અહીંયા એમ્પરસેન્ટ લખવાનું ભૂલી ગયા. આ તો સ્ટ્રિંગ છે એટલે અહીંયા ન લખીએ, પણ અહીંયા તો બધે લખવું પડે ને. ચાલો, તો આ બધે એમ્પરસેન્ટથી રીડ કર્યું, અને અહીંયા માર્ક્સ પ્રિન્ટ કરવાની જગ્યાએ કરીશું આપણે, પણ એના પહેલા બધું જ પ્રિન્ટ કરીશું. શું પ્રિન્ટ કરીશું? નેમ, પછી રોલ નંબર, પછી સીના માર્ક, અને પછી સીએફ ના માર્ક. તો આ રીતના આપણે બધા માર્ક્સ પ્રિન્ટ કર્યા, જે રીડ કર્યા હતા, ટોટલ પ્રિન્ટ કર્યું, અને આને આપણે હવે રન કરીને જોઈએ. રોલ નંબર, નામ આવ્યું પ્રિયંક દોશી, રોલ નંબર આવ્યું 45, માર્ક્સ ઓફ સી 40, સીએફ 50, ટોટલ માર્ક્સ 90. સ્લેશ એન મૂકી દઈએ. રોલ નંબર, શું કે નેમ પ્રીત ગોલ, રોલ નંબર 23, માર્ક્સ 50, સીએફ ના 60. ઓકે, ડેટા દેખાય છે બધાને? બસ આ પ્રોગ્રામ હતો 7 માર્કમાં. મેં તો તમને એરે વાળો કરાયો છે, એ પણ કરી શકાય. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે કે ડન છે?
સર ડન. ઓકે, જો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ઇફ એની ક્વેશ્ચન. ફંક્શન થી પણ થાય કરવો હોય તો ફંક્શન થી ચાલે. હા, મેં તો બે રીતે કરાયો છે ને, પણ આ સિમ્પલ છે. જે પૂછ્યું છે એ આપી દીધું, 7 માર્ક મળે. ફંક્શન થી ના કરો તોય 7 માર્ક મળે, ફંક્શન થી કરો તોય 7 માર્ક મળે. ચાલો, સર હવે અસાઇનમેન્ટ ના એક 10મા પ્રશ્નમાં છે ક્વેશ્ચન છે એ થતો નથી અમારા લોકોથી. ચાલો, અહીંયા કોઈને કોઈ ડાઉટ નથી, બંધ કરું. અસાઇનમેન્ટ નો 10મો પ્રશ્ન જોઈ લઈએ. શું છે અસાઇનમેન્ટ નો 10મો પ્રશ્ન? કોઈ કહેશે? અસાઇનમેન્ટ નો 10મો પ્રશ્ન કોઈ હોય તો કયો, હું ખોલું છું. એ તો હા સર એક જ મિનિટ કહું. A function to calculate sum of two values a or b. Store the sum. Function should be called with agreement without return value. This function should or should not print the value of c itself. અચ્છા, રાઇટ અ ફંક્શન ટુ કેલ્ક્યુલેટ સમ ઓફ ટુ વેલ્યુ. અચ્છા અચ્છા અચ્છા, આમાં પોઇન્ટરનો યુઝ છે. એટલે આમાં છે ને કોલ બાય રેફરન્સ ને કોલ બાય વેલ્યુ બંનેનો યુઝ છે. જોઈ લઈએ, ચલો. શું કીધું એક તો પેલા સમજો શું પૂછ્યું છે. ફંક્શન કેલ્ક્યુલેટ સમ ઓફ ટુ વેરિયેબલ એ એન્ડ બી અને એને સ્ટોર કરે છે સમમાં. આટલું ક્લિયર બધાને? ફંક્શન શુડ બી કોલ્ડ વિથ આર્ગ્યુમેન્ટ્સ. આર્ગ્યુમેન્ટ હશે એના, વિધાઉટ રિટર્ન વેલ્યુ. રિટર્ન વેલ્યુ નહીં હોય એટલે વોઇડ હશે. ફંક્શનનું નામ fun. ચલો, આર્ગ્યુમેન્ટમાં એ અને બી પાસ કરીશું અને શું કરીશું? એ સમ બનાવશે. તો સમ ઇક્વલ ટુ a પ્લસ બી. હવે હું અહીંયા રિટર્ન સમ કરી દઉં અહીંયા, તો અહીંયા વોઇડ ન લખાય. અહીંયા શું લખાય? int સમ, અને આ સમમાં 0 છે અત્યારે, અને હું અહીંયા રિટર્ન સમ લખું તો ઇન્ટીજર રિટર્ન કરું છું, તો અહીંયા વોઇડ ન લખાય, ઇન્ટીજર લખાય. પણ આ શું કહે છે કે ફંક્શન શુડ બી કોલ્ડ વિથ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન વેલ્યુ. તો રિટર્ન વેલ્યુ નથી લેવાની, તો અહીંયા વોઇડ જ લખવાનું છે. તો અહીંયા વોઇડ લખવાનું હોય તો અહીંયા હું રિટર્ન કરી શકું નહીં. તો ધીસ ફંક્શન શુડ નોટ પ્રિન્ટ સી ઇટસેલ્ફ. સી એટલે સમ. સમ પ્રિન્ટ ન થવો જોઈએ. એટલે હું અહીંયા પ્રિન્ટ કરાવી દઉં સમને, રિટર્ન નથી કરતો. તો સમ ઇક્વલ ટુ %d એવું કરીને હું અહીંયા પ્રિન્ટ કરાવી દઉં છું સમને. તો પણ ના પાડે છે કે આ ના ચાલે. ક્લિયર? આ પણ ના ચાલે. તો બીજો કયો રસ્તો છે? બીજો રસ્તો છે કોલ બાય રેફરન્સ. જો હું અહીંયા એડ્રેસ લઉં છું અને ઈ એડ્રેસ ઉપર હું કન્ટેન્ટ ઓફ એક્સ ચેન્જ કરી નાખું છું a પ્લસ બી, તો મેઇન પ્રોગ્રામમાં એક્સની વેલ્યુ બદલાઈ જશે. કોલ બાય રેફરન્સ, કોલ બાય વેલ્યુ બંનેથી કામ કર્યું. એ બી કોલ બાય વેલ્યુ, એક્સ કોલ બાય રેફરન્સ. હમણાં એ સૌથી પહેલો પ્રોગ્રામ જે બતાવ્યો ને, જેમાં શું કર્યું હતું કે જે થર્ડ
આર્ગ્યુમેન્ટ અહીંયા છે એ કોલ બાય રેફરન્સ થી છે અને આગળના બે કોલ બાય વેલ્યુ થી છે. તો કોલ બાય રેફરન્સ વાળો પ્રોગ્રામ તમને બતાવ્યો ફર્સ્ટ પ્રોગ્રામ. આગળ કરવું અને કમ્પ્લીટ કરવું. યસ ઓર નો? હા સર. કરું. ચલો તો ઇન્ક્લુડ stdio.h include conio.h void main આ ફંક્શન જે બનાવ્યું એની પ્રોટોટાઇપ અહીંયા a b જસ્ટ હું 5 લઈ લઈશ, b 7 લઈ લઈશ, અહીંયા સમ લઈશ, sum equal to 0, function call fun a b અને કોલ બાય રેફરન્સ થી હું સમ પાસ કરું છું એટલે સમ ની અંદર વેલ્યુ ચેન્જ થઈ જશે. અહીંયા એકચ્યુઅલી આ થાય છે શું, અહીંયા તમને અહીંયા સમજાવું છું. ઇન્ટીજર સ્ટાર એક્સ ઇક્વલ ટુ એમ્પરસેન્ડ સમ એટલે અહીંયા સમ નું એડ્રેસ ગયું અને સમ ના લોકેશન ઉપર a પ્લસ બી ત્યાં સેવ થઈ ગયા. હવે હું જો અહીંયા સમ પ્રિન્ટ કરું સમ ઇક્વલ ટુ percentage d સમ અથવા તો ટોટલ ઇક્વલ ટુ percentage d સમ. સમને હું પ્રિન્ટ કરું છું એડિશન ઓફ a એન્ડ b ઇઝ સમ. વેલ્યુ નથી હું રિટર્ન કરતો, વોઇડ છે અહીંયા, નથી હું એને પ્રિન્ટ કરતો ફંક્શન માંથી, પણ કોલ બાય રેફરન્સ થી એ સમ ની અંદર હું એને અપડેટ કરાવું છું. મેં સમ ને પાસ કર્યો, એનું એડ્રેસ પાસ કર્યું, એનું એડ્રેસ અહીંયાથી એક્સ માં છે અને એના કન્ટેન્ટમાં a પ્લસ બી ગયા. હવે આપણે જોઈએ આન્સર મળી ગયું. એડિશન ઓફ a એન્ડ b ઇઝ 12. 7 ને 5 12. જોયું આન્સર? કંઈક બીજું આ કંઈક પાછું બીજું આવી ગયું. જોઈ લો આન્સર 7 અને 5 છે. એડિશન ઓફ a એન્ડ b ઇઝ 12. તો અહીંયા બે વસ્તુ હતી, રિટર્ન નથી કરવાનું અને ફંક્શન માંથી પ્રિન્ટ નથી કરવાનું. એ જસ્ટ તો બીજી કઈ વસ્તુ રહે કે ભાઈ મેઇન પ્રોગ્રામમાંથી વેરિયેબલને પાસ કરો કોલ બાય રેફરન્સ. એ બી કોલ બાય વેલ્યુ છે, સમ કોલ બાય રેફરન્સ, સમ રેફરન્સ પાસ કરીએ છીએ એડ્રેસ અને એડ્રેસ પર એ બીને સમ ટોટલ લઈ લીધો અને અહીંયા પ્રિન્ટ કરી દીધું. ચાલો હવે કોઈને ડાઉટ હોય તો પૂછો. ચોવટિયા હર્ષ, થેન્ક યુ. ડન કરી નાખીએ તો રાઇટ ડાઉન પ્લીઝ. ડન. થેન્ક યુ લાયન. સર હા બોલો. અમે ચેટ બોક્સમાં જો પ્રોગ્રામ મોકલે ઈ રીતે નો થાય, ઈ રીતે કરી એમાં ખાલી તમે પેલું વેરિયેબલ નામ બદલી નાખ્યા છે, બાકી બરાબર છે, થાય. એકચ્યુઅલી થાય. ડન. અને થઈ જ ગયો હશે, તમારો આન્સર આવ્યો હશે. આવે છે ને આન્સર? એ જ કર્યું છે આપણે, એ જ કર્યું છે. વેરિયેબલ નામ અલગ લીધા, બીજું કઈ નથી. ચલો એનીબડી એલ્સ? ચલો કોઈ ક્વેશ્ચન હોય તો બોલો, બાકી હું સ્ટોપ કરું મીટિંગ અહીંયા. અને સાઇન કરાવવા માટે આજે આવી જાઓ અથવા કાલે આવી જાઓ. સર કાલનું રાખ્યું છે બધાને. ઓકે કાલે આવી જજો. સર અમને જ્યારે લીવ થઈ તો ચાલશે ને હવે? હા બધા લીવ થઈ જાઓ, બંધ કરું છું. ચલો.